બધા મને નકામો સમજે છે, પણ મારે સાબિત કરવું છે કે હું પણ કંઈક કરી શકું છું. સવારે એક નવી આશા લઈને આવે છે એવું લોકો કહે છે. પણ મારી જિંદગીમાં તો એ જ અંધકાર છે. ગમે તેટલી મહેનત કરું, લોકો મને હંમેશા નીચો જ બતાવે છે. ઉભા રહો, આ શું છે? આટલો તેજસ્વી પ્રકાશ આ ગલીમાં ક્યાંથી? આ કોઈ દરવાજો લાગે છે, કોઈ બીજી જ દુનિયાનો રસ્તો. ડર લાગે છે, પણ હવે પાછા વળવાનો કોઈ અર્થ નથી. જે થશે એ જોયું જશે. મજબૂત પાત્ર જે પહેલી વાર ગંદી જેલમાં આવીને આજુબાજુ જોઈ રહ્યો છે. તેના ચહેરા પર નવા માહોલ માટે આશ્ચર્ય અને ભય દેખાય છે. જો સરહદને જીવવા માટે લડવું જ પડતું હોય તો ભલે. હું તૈયાર છું. હું આ સિસ્ટમના નિયમો તોડીશ અને આઝાદી મેળવીશ. મારું નામ આ જેલની દિવાલો પર લખીશ. એક વાત મગજમાં ઉતારી લે. આ દુનિયામાં બે જ પ્રકારના લોકો છે, કાં તો તું લડનાર છે, કાં તો તું શિકાર છે. જો તને અહીં સરહદ, માન સન્માન અને જીવ જોઈતી હોય, તો તારે ફાઇટ કરવી જ પડશે, કરવી જ પડશે, અને કરવી જ પડશે. નહીંતર આ હજારો માણસો તને કચડીને ચાલ્યા જશે. તમને આ વિડિયો ગેમો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખશે અને પાર્ટ 2 જલ્દી આવશે.